સુરતમાં તાપી ખાતે બનાવેલા તબેલાનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। તબેલાને તોડી પાડવામાં આવ્યો છે। સમાચાર સુરતથી સામે આવ્યા તો તાપી કાંઠે તબેલો બનાવવામાં આવ્યો હતો। માથાભારે રાજુ ભરવાડ નામના શખ્સે કબજો કર્યો હતો। તે તબેલાને તોડી પાડવામાં આવ્યો। કાપોદ્રા પોલીસ અને એસએમસી તંત્રએ આ કાર્યવાહી કરી છે। સંયુક્ત કામગીરી જોવા મળી છે। ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દીધું। તો રાજુ ભરવાડ મારામારી ખંડણી સહિતમાં નામચીન છે। તેની સામે અનેક ગુનાઓ પણ દાખલ થયેલા છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, સુરતમાં તાપી કાંઠે જે તબેલો બનાવવામાં આવ્યો હતો તેને તોડી પાડવામાં આવ્યો છે, શું વિગત? સ્મિતા, સુરત શહેરમાં મારામારી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા જે અસામાજિક તત્વો છે, રાજુ ભરવાડ જે સામે આવી રહ્યા છે, તેના દ્વારા તાપી નદીના કિનારે પાસે જે ગેરકાયદેસર તબેલા છે તે તબેલાનું બનાવવામાં આવ્યું હતું। ત્યારે કાપોદ્રા પોલીસ દ્વારા સુરત મહાનગરપાલિકા એટલે કે સુરત એસએમસીના સહયોગથી ડિમોલિશન કરવામાં છે। કાપોદ્રા પોલીસની ટીમે અગાઉ પકડેલા આરોપીઓ અને અસામાજિક તત્વોની એક લિસ્ટ તૈયાર કરી છે, જેમાં રહેણાંક, મકાન, વીજ કનેક્શન, બેંક ડિટેલ્સ અને જમીન, ખાસ કરીને જે તમામ જે જામીન ભંગ જેટલી બાબતોની જે માહિતી છે ને એ તમામ એકત્ર કરવામાં આવી છે। તપાસ દરમિયાન માહિતી મેળવીને અસામાજિક તત્વોની યાદી જે છે એ તૈયાર કરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર જે બાંધકામ છે તેને તોડી પાડવા માટેની કામગીરી અને કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફના પૂરતા બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે। કાપોદ્રા પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ચેતવણી આપવામાં આવી છે। અનેક પ્રકારની જે કાર્યવાહી હોય છે એને લઈને સુરત પોલીસ હવે તૈયાર જોવા મળી છે। તેવામાં સુરતનો જે કાપોદ્રાનો માથાભારે રાજુ ભરવાડ છે તેના ગેરકાયદેસર તબેલા પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, જે મારામારી ખંડણી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે। જી સ્મિતા। બિલકુલ થી રાબિયા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગેરકાયદે જે બાંધકામો હતા ત્યાં બુલડોઝર ફેરવી દીધું છે। જે તબેલો બનાવ્યો હતો રાજુ ભરવાડે તેને દૂર કરવાની કામગીરી કરાઈ છે। આ રાજુ ભરવાડ છે તે મારામારી ખંડણી સહિતના અનેક ગુનામાં નામચીન છે। તેની સામે અનેક ગુનાઓ પણ દાખલ થયેલા છે। તો સુરતના તાપી કાંઠે બનાવેલ તબેલાનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। એસએમસી અને તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે। માથાભારે રાજુ ભરવાડ નામના શખ્સનો તબેલો તોડી પાડવામાં આવ્યો।